જય જવાન જય કિસાન. તો ફાઇનલી જો કાલ ફૂલ વાયો વચ્ચેવાળા હોલમાં અને આજ બાજુમાં નવો હોલ કર્યો હે. જો એક હોલ તો હતો જ ને એક વધારાનો કર્યો. આ હોલ હતો ને આ સાઈડમાં નવો કર્યો. ફુલાવર છે ને એક જ વખત આવે ને એટલે નજીક નજીક વાવવું પડે. અને હોલ કર્યા એમાં સાહેબી મજા આવી. મજા આવે હવે વાવવા નહીં ફુલાવર અને અડધા ભાગમાં વાવવાનું. પપ્પા એમ કીધું કોબીજ. આપણે પહેલી વાર છે એટલે બધી વસ્તુ ટ્રાય કરશે કેવું થાય છે નહીં. તો જો પાછળ આપણી ટીમ લાગી જઈએ વાવવા માટે. માટીવાળું શું છે ખેતરમાં કામ કરે એટલે બધું રહેવાનું ના રે. તો પછી ચલો અમારે દેવરજી આવી જાય હેડો. દેવરજી મોટું ભાઈ એવું છે એમ લાગે જોર આવે. જો વધારે કામ કરતો અમારા ઘરમાં તો અમારે નડદ બા. હા બતાડજો વાર કે આપણે આટલી ઉંમરમાં આઈફોન ભલ્યા ને કોઈ ભાડ્યું નતું. રમેકડાના ફોને નતા પાડ્યા. જો આટલી ઉંમરમાં આઈફોન આવેલા તો કોમ એને 3 ગણું ના કરવું. અમારા પાસે 3 ગણું કોમ ના કરવું પડે. કરવું પડે. આટલી ઉંમર ગાઈસ શું કેવું, આટલી ઉંમરમાં અત્યારે ચોક્કસ આઈફોન હોય ને ભવિષ્યમાં આપણા અમુકના તો એમ કે સપના હિતો હોય તો વગર માગે મળી જાય છે. તો એમ વગર માગે બધું મળી ગયું હોય એટલે હાડો કોમ કરો હવે. તો કે જોર આવે ને. જો આ સાઈડનો હોલ કોરો છે જેમ પાણી ચાલુ છે પણ અમુક જગ્યાએ આવ્યું નહીં. આ વેરસા પણ બક્કલ ના હોય. બક્કલે કઈ હોલ પાડો. જો ટપકમાં છે ને હા ફૂલ પાયા પાડો. નેચેવા ભકો પાડવાનો એક જ. જો ટપક પાણી બંધ થઈ જાય ને તો બક્કલે કરીને હોલ પાડી દેવાનો. ઓમાં આવે છે જો હું બક્કલ લઈને દાડા ની ફરું છું. હવે તમારે બક્કલું રાખવું પડશે. પાવડા મિલ જેવાના હે હો. તો ચલો વિડીયોમાં આગળ બનાવી રહેજો. આપણે વાવવાનું ફુલાવા અને કોબીજ એ પણ સાઈડના માગામ તો તમને બતાવશે આપણે. ચલો ફુલાવર આવી ગયું બધું. તો ફાઇનલી ચોપ્પાનું ચાલુ થઈ ગયું. વારા પરથી મેલો એક હેડો ફાટ મેલવાના ચો. આ ચો બટાઈ જાય છે કેટલી સ્પીડથી મેલો માટે કરી મેલીને જતા રહ્યો હોય. એક હાથમાં તે રાખે આ નીધો ની એ નીતાળી ચેરા તોલે ફાળા વાંચે એટલા તોલે તો એની ફટફટ નહીં મેલતી રહી. ફટફટ મેલો હો. આપણે મેલતા શીખડાવતું એને એકદમ જો ફટફટ મેલો હાડો. ફૂલ સૂપ તો અડધો કલાક છો તો આ સૂપ તો જેટલી વાર થાય તો કલાક થાય છે. એમ કહું આ બે હોલમાં છે ને હોલ ઘણા એવું ખાડા ના કરતા ને ખાડા પાછા પૂરવા પછી માઇક્રો ચાલુ આવશે. કોરાજ હું આલી દઈશ. તો આ ચાલુ હમણાં બતાવું તમને. હાલ નજારો જોઈ લો અને આના પછીનો નજારો બી તમને બતાવશું. અને આ બાજરી જો આ હવે બાજરી ટૂંક સમયમાં વટાઈ જશે. આપણે જે આગળ ખેતર હતા એ બધા ખાલી થઈ ગયા. જો પૂરા બધું ખડકાઈ ગયું. હવે ગવાર ઊભો હે એ બી હવે લગભગ 15 દિવસ ઊભો રહે. આ બાજરી આ ટૂંક સમયમાં બધું ખાલી થઈ જશે. આ ઉકેડો જુઓ આ બી ટૂંક સમયમાં ઉપડી જશે. તો મારા માલો કાકો આવે એક મેલવાનું કઈ બી મેલી બી જતો રહેવાનું. કેમ છો? હાઉ આર યુ? હાય. શું ખાવું? ખાવું કોઈ તો ખવડાવું જાડો. ચલો આપણે અમને લીમડો ખવડાવીએ. લીમડો હાલ ઉનાળા સારો કહેવાય. જો લીંબોડી આવી છે ગાવડાનું દેશી. માં મજા આવે ખાવાની. પાકે એટલી મજા આવે ખાવાની. આપણે જે શિક્ષક મિત્રો હોય ને જે સાહેબો આપણે સ્કૂલમાં ભણાવતા હોય એ સાહેબો આ મોર મંગાવે અમારી યાર મને ખબર ને આવું એક આ કે પેલા લીધું એટલે કે અમારે લેવાનું. તો મમ્મીને તો રજવા બે ગઈ ગાય ઉલડે મને નહીં આવડતું.
મને તો આવડતું જ નહીં ઉલડે પાટું છોડ માદો હે તો આઈ જાય કાચી નહીં આવડતું ને. પેલા દૂધ આવે ને હવે તો પેલા મેળી ચેલા વહેલા આવશે ને મારી ડાયરેક્ટ મોઢામાં પેલું લેતો ને ડાયરેક્ટ મોઢામાં દૂધ ઓસળી કરીને પીતા મેળીને ના હવે નહીં ગમતું માં દુહી હમણાં તો જો અમારા ગામડામાં 6 વાગે એટલે દોવાનું ચાલુ થઈ જાય. હે ચમ બગાડે લ્યા ચમ બગાડે વિડીયામાં બધા એમ કે ઉપાડી જાય વિડીયો ચાલુ એ ઉપાડી જાય ઘરેથી જો આ બધું પેક થઈ જાય અમે ઘડી વારમાં જો પાણી ચાલુ એક બંધ છે મેલો વારા પરથી મેલો ચેરા ચલો હાલ રેવાડે ઉકઈ જાય હવે સોપતા આવડે સોપો નાખ રેવાડે જો આ સોપાઈ જોઈએ આ વહેલા જ મજબૂત થાય હાલ થોડું એવું રહે પણ વહેલા ઠંડુ વાતાવરણ હશે તો મસ્ત થાય. હેડો હેડો હાલ ને પિંક હાલ ને સોયલે મેલો હાલ ને હવે રેવાડે એટલે મેલે હવે રેવાડે એ વેરાણો હવે પીનીતા મેલો હેડો હાલ હવે અમે તમને કાન એટલે આવો હો આવડે સોપો બગાડતા નહીં વિચતા સોપો એમ સોપો આવી રીતના સોપાય તો ઓરિજિનલ ખેડૂત પિનલજી ઓરિજિનલ ખેડૂત છે. અમને તો શું આવડે ખેતી નથી આવડતી એટલે તમને લાયા છે શું કેવું તો ખેતી કાયમી અહીંયા આવવું પડતું જોવા ખેતી હવે કીધું ખેતીના માલિક નહીં આપણે અહીંયા લાવવાના હા અરે અરે હલાઈ જા અરે તો ખલારું તો પડી રાવું પડે તો પોણી હો માપનું છે એટલે તો પોણી તો આ લાગો અરે હા અરે યાર એવું નહીં પ્રેશર હોય ને તો પોણી ફોર વધારે છે ચાલો તું પોણી હેડે કીધું હા તો કામ સોણ છે અમે ડાયરેક્ટ બોરમાં તો પ્રેશર હોય ને તો પોણી વધારે ફાદો થઈ જાય ત્યાં કાઢી વારમાં સાઈડમાં ભેજ આવે બેઠો આવું પડશે આ તો પોરું હોય ને હાઈ રહ્યા તો ચાલુ રખાવો હા તો કહો હા ને ટેન્કર લાવો કરો દેખા કામ ભજન કરી ઓય બતા ઓય મોસી ના દો છે ને હા સોપતા હોય કે જેવી રીતના સોપન સમજાવે નહીં જરા રાજા છે મોસી તો એની પાડેલા જ બતા લમા લોકો તો લઈ એક ગયો હટી ગયો મારા મોરા કાગળ લાગે બડા કાગ બડી છે
ફાઇનલી જો કોટ લાઈનામાં ફુલાવર રહી ગયું ઘણું ખરું આમ તો ઓછા લોકો હોલ વધારે પડે કારણ કે ફુલાવર એકમાં એક જ આવે એટલે બાજુનો હોલ કર્યો હોય જેટલું નજીક વાયેલું છે એટલું ઉત્પાદન વધારે મળશે અને આ બાજુ હવે કોબીજ વાવવાની શરૂઆત કરી છે તો કોબીજ વાવવાની શરૂઆત કરવાનું છે હવે યાર કે થાક લાગ્યો અચ્છા લાગે और के चलो फटाफट હવે કોબીજ લઈ નાખીએ આપણે આ તો મારા કાકાને લાઈન જઈ હું ચમ લીધી આ મકા બધું પતી ગયું હવે આટલું બાકી રહ્યું અમારે હે ને એક તો મજૂરની શાંતિ રહે તો અમારે 1 2 3 4 5 6 7 અને થોડા ઘણા ઘરે છે કરીને 15 જેવો થઈ જાય એટલે મજૂરની આપણે શાંતિ આપણે નીતા બધી જ તેવ લઈ લો બહાર નાખી દો કચરો ના રાખાય અંદર તો અમે એક તો વાત કે કચરો અમારા ખેતરની અંદર ક્યાંય તમને જોવા નહીં મળે ક્યાંય જોવા ક્યાંય એટલે ક્યાંય તમને કચરો પણ તો એ જોવા ના મળે તમે જેટલો કચરો ખેતરમાં રાખો ને એટલું તમને નુકસાન થાય 100,000 વર્ષ લાખ એટલા વર્ષ થાય તો એ મેણ્યું ના હળે એવું ભણવામાં આવ્યું તો એટલે હળે પણ એમ કે એની સિક્યુરિટી પર આ બીજું ખેતર છે એટલે આમાં આ પડ્યો જો આ બરફનું પડ્યું ને હળે જ ના કદી કોઈ દિવસ ના હળે એ કહાય જાય પણ હળે ના લોખંડ હતી કહાઈ જાય પણ મેણ્યું ના કહાય આટલો 3 બાકી રહ્યા આ માલકો આટલો પૂરું કરે ને એક છેલ્લો પૂરો કરીને કરી રહે શું ઓળખી ગાઈસ આ કાકાને પણ કોણ ઓળખે કોમેન્ટ કરજો આ કાકા દિશા માર્કેટના અડધા માલિક છે વેપારી ફૂલ છે ઘણું શાકભાજી વાવ્યું તો બધું શાકભાજી એનું જ છે ખૂબ પેલા પાંગુ હોય ઘા લહણ વાવ્યું તું એકદમ એટલે પેલું ખેતર પડ્યું ને આપણે વાળાવાળા અહીંયા રહેવા બાંધ કહેતા હતા કે આવા રહેવા મેં કીધું આવો ચારીએ તાર તો 2 વર્ષ પહેલાં હાલ નહીં તો અમારા આશાને કોમે લાગી ગયા હવે અમારા આશાને સોશિયલ મીડિયા પકડાવવાનું હોય આશાન પિંકાન નીતાન કોમેડી વિડીયો બનાવવાના હો જય જવાન જય કિસાન એમ બોલવાનું દો રોપા પડ્યા હતા પિંકા લઈને હતા 3-4 લાવતા તો છે એવું બાકી લાગે ને તો કહી દેવાનું જગ્યા પડી છે તો આ લાકડા ઊભા કરી દે ઝાડકા ટૂંક સમયમાં ગોઠવાઈ જાય કે અમે આમાં કાંઈ જાનવરોનો બહુ ત્રાસ છે સાંજ પડે ને બહુ જાનવર આવે રોજડા પૂંડરણ અલગ અલગ આવે વાઘ તો નહીં આવ્યા સુધી જીઓનું કાર્ડ તમે ગમે એમ જીઓ કંપનીમાં એટલો પાક હોય ને કે 100 મહિના સુધી એનું કાર્ડ કરી બંધ નહીં કરતો 100 મહિના સુધી હા બધા જો જીઓની કંપની શેનાથી આગળ છે તમને ખબર હે એ કોઈ દિવસ 100 મહિના સુધી કાર્ડ જ નહીં બંધ કરી આ એરટેલ વાળાની તો 500 દાણા તો બંધ કરી દે તમારું કાર્ડ એટલે એનું કોઈ વાપરે જ ના અને કોઈ બાળક આપણે પૈસા ના હોય તો પછી એમ કે મોડા કરાવી રિચાર્જ 100 મહિને કરાવે તો જીઓ વાળાને તો થાય જ રિચાર્જ 100 મહિના એટલે એનો કાર્ડ હજુ બધું જીઓનું અત્યારે એટલે આગળ છે કે 100 મહિના સુધી બંધ જ ના કરાય એરટેલ વાળા તો એને હટ ખાઈ દઉં હવે એ કોળો વચો આટલો છોડીને સોંપી તમે તાર ગોઈંગ ટુ હોમ આટલો પડીને સોંપાઈને તો હશે મજૂરી મળી જાય તો એવા સોપા હળી ગયેલા એ નહીં સારા બીજા લાવવાની હતા કેવું ભાવ બાર લઈ જાય તે તો મૂળ ઘડ રાખો
ના આવડતું તો ઊભો થઈ દો શું કહું નીતા ના આવડતું તો ઊભો થઈ દો નહીં અહીંયા બાકી હોય હાલો ને ఇంకా તમે कैमरामैन किसी की मदद नहीं करता ना गाइस वीडियो पूरा नहीं था मैं नहीं वराऊ हम वराई हाथ पे ही गया तो है खालड़ उखड़ी चुका तो બધા હોડ લે તું પૈસા ફોન પે કરવા તો કરી દેજો સ્કેનર નહીં પણ રોમ ભરોસે કરી દેજો નંબર બોલું છું 14 25 98 4 77 98 4 95 આ નંબર છે 14 નંબર આવે જ ના પાછું વાતો કરે પપ્પા કોઈ વાતો કરે રહ્યા જો અમારી ટીમ કોમ કરી દેવાય છે એમને આપણે ઠંડુ પી ગયો તો બધા એક એક શું બનાવવા હતા તારો હાથ ધોઈને દો 1 2 3 4 5 100 ગ્લાસ બનાવો એ તો વવરાઈ ગયું તો હાથ ધોઈને ઠંડુ બનાવીને લાવતો હતા પેલા હા ગ્લાસે લાવજો તો ઓય પવરાઈને વિડીયો બનાવીને પછી ઘરે દાડ્યો હોય આપણે કોમ કરી એટલે પવરાવવું પડે આપણે મફતના મજૂરી હોય એટલે પૈસા નહીં લેતા એટલે પાવા ખાલી સોપડા કરવા કોબી સાલવાનું હોય ને શું કહેવું કોણ બેઠું બધું પટી ગયું પણ શરબત હવે આ પપ્પા બનાવી રહ્યા બનાવી રહ્યા ચલો આપણે હવે ઘરે હેડશું બધાને શરબત આટલે લઈને દેખાય છે કેમ કેમેરો સારો હોય એટલા માટે દેખાય જો તો ચલો આપણે બધાને શરબત પાઈ દઉં ચલો કોઈ કહો છેલ્લો વિડીયો છે હવે આ ખેતી 15 દિવસ પછી જોવા મળશે તો બેન પછી આવશું તો ચલો હાલો શરબત પી લઈએ અને હવે જઈશું માણિકપુરા આ શું કરે આ બધું બાળી નાખવાનું આ મેણીએ બધું એક તો શરબત પીવા બેસી ગયા શરબત અમારે બનાવ્યા અહીંયા તમે કેમ પીવો હો તમે ચો કામ કરાવ્યું તે ચો કામ કરાવી લે તો આપણે દેશી હાથે શરબત બનાવીએ કોઈ વેસા તો લાવતા નહીં આ જેવું તમે વરાઈને લાવો એના કરતાં સ્પ્રાઇટ પીવો ફેન્ટા પીવો એના કરતાં દેશી ઘરે બનાવેલો સારો આ એસએમ એ જ આવે પણ ક્વોલિટી એક નંબર આવે છે ઠંડો છે બરફ જેવો હવે ના કોમ આવે કાજલ શરબત નહીં પીવો માલા કે પીધો કરાયો તમે નતું કરાવ્યું એને કરાવ્યું બાપડી